સુરત કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસી કાર્યકરો વ્યાજખોરોની ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચારી મચી ગઈ છે। સુરતના ઉમરા પોલીસ મથકમાં કોંગ્રેસી કાર્યકર દીપ નાયકે ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ઉપપ્રમુખ રુશિન રાયકા ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે। 1.5 કરોડ સામે 1.27 કરોડ ચૂકવ્યા હોવા છતાં વધુ 1.95 કરોડની માંગણી કરાઈ હોય। શેરબજારમાં વેપારી દીપ નાયકે ફરિયાદ કરી એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાયકાએ તેને પાયમાલ કરી દીધા છે તો સાથે જમીનનું રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખની ઠગાઈ પણ કરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો। મારું નામ દીપ સુરેશભાઈ નાયક છે। મેં એક આરોપી જોડે મારો આજથી 3-4 વર્ષ પહેલા 1 કરોડ રૂપિયા મેં એમની પાસે લીધા હતા, જે વ્યાજ ગણતા મેં 1,27 લાખની રકમ પાછી આપી હતી। એ છતાં મારા ચેકોનો દુરુપયોગ કરીને એક કબજા રસીદ પણ અમારા પાસે લખાવડાવી એમણે મને મારી પાસે બીજા 1,95 લાખ અને 80-90 લાખની પ્રોપર્ટી લેવાનો પ્રયત્ન કરે। તે બાબતે મેં ઉમરા પોલીસ સ્ટેશનમાં મારી અરજી આપી હતી અને હું સુરત પોલીસ કમિશનર સાહેબનો આભાર માનું છું કે એમણે મારી ફરિયાદ હકીકત જાણી। એમનું નામ રુશિન રાયકા છે। એ શહેર કોંગ્રેસમાં પણ પ્રમુખ તરીકે કઈ પોલીસે મારી FIR નોંધી છે, એટલે મને એના માટે હું ખૂબ એમનો આભાર માનું છું। બાકી હવે આપણી ન્યાયપાલિકા જે આપશે એ પર મને વિશ્વાસ છે।